जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थीओ, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ આપણી રાશિઓમાં બહુલક, જે આપણે અગાઉ આગળના ધોરણમાં પણ જોઈ ચૂક્યા છીએ। બહુલકનો સંકેત જે છે પહેલાના ધોરણોમાં z હતો, હવે જે છે એની જગ્યાએ m0 અથવા mo છે। હવે મિત્રો ત્રણ પ્રકારના સૂત્રો છે આપણે અત્યાર સુધી જોઈ ચૂક્યા છીએ, જેની અંદર બહુલક એટલે શું તો વ્યાખ્યાની દ્રષ્ટિએ વિચારીએ તો જે મહત્તમ સંખ્યામાં અવલોકન પુનરાવર્તિત થતો હોય તેને આપણે બહુલક કહીએ છીએ, અથવા જેની મહત્તમ આવૃત્તિ હોય તેની સામેના અવલોકનને આપણે કહીએ છીએ બહુલક। તો અહીંયા બે દાખલા આપણે જોવાના છીએ સ્વાધ્યાય 3.5 ના, જેમાં પહેલા એ લોકો પ્રશ્ન આપણને પેજ નંબર ચોપડીની અંદર અગર આપણે જોઈએ તો 3.5 છે એ આપણને આપેલો છે પેજ નંબર 109 ઉપર, જેમાં પ્રશ્ન છે પહેલો કે વિદ્યાર્થીઓના બુદ્ધિઆંકનો બહુલક શોધો। બરાબર, તો વિદ્યાર્થીઓના બુદ્ધિઆંકનો બહુલક। હવે આમાં કઈ પ્રશ્ન જે છે એકદમ સિમ્પલ છે, અવર્ગીકૃત માહિતી છે, એની અંદર વધુ કંઈ કરવાનું હોતું નથી। જે પણ આપણા અવલોકનો છે એમાં મહત્તમ પુનરાવર્તન થતું હોય તેને આપણે બહુલક કહીએ છીએ। હવે અહીંયા મહત્તમ પુનરાવર્તન થતું હોય એવી સંખ્યા છે 138, એટલે લખવું હોય તો લખી શકાય મહત્તમ પુનરાવર્તન થતું અવલોકન, એટલે કે જે આપણી સમક્ષ અહીંયા 138 છે, એટલે બહુલક જે છે એ આપણે કહીશું 138। ત્યાર પછી બીજી વાત એટલે કે જો માહિતી આપણને અવર્ગીકૃત પ્રકારની આપેલી હોય તો ઉપરનું સૂત્ર છે, જો વર્ગીકૃત આપેલી હોય તો આપણી સંદર્ભમાં અહીંયા આવૃત્તિ આપેલી છે આપણને, જેને આપણે f કહીએ છીએ। પ્રશ્નની અંદર એ લોકોએ આ માહિતીમાં કીધું છે કે બેકરીમાં દર દિવસે વેચાયેલ કેકની સંખ્યા છે। હવે એના સાથે સંલગ્ન દિવસોની સંખ્યાનું આપણને આવૃત્તિ વિતરણ આપેલું છે। હવે પ્રશ્નની અંદર નેચરલી આપણે બહુલક શોધવાનો છે કેકના વેચાણનો, તો સૌથી મહત્તમ એટલે કે એની અંદર આપણે કેકના વેચાણનો બહુલક, આ પણ 1 માર્કનો નાનકડો દાખલો થઈ જશે, વધુમાં વધુ પૂછવું હોય તો પછી 2 માર્ક સુધી પૂછી શકાય। m0 એટલે આપણે આમાં લખીએ છીએ મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન। બરાબર, મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન એટલે તમારે અહીંયા પ્રશ્નમાં જોવું પડશે મહત્તમ આવૃત્તિ એટલે આપણી સાથે સંલગ્ન છે, એને આપણે FM પણ કહીશું ભવિષ્યમાં આગળ, એટલે મહત્તમ આવૃત્તિને FM કહી શકાય। એની સામેની કિંમત જે છે એટલે કે 13, એટલે કેકના વેચાણની વાત કરીએ તો મહત્તમ કેકનું વેચાણ કેટલું થઈ શકે છે આપણી બહુલક પ્રમાણે, તો એ 13 છે એવું આપણે કહી શકીએ છીએ। તો મિત્રો આ જે છે એ આપણું જે असतत आवृत्ति वितरण अथवा अवर्गीकृत आवृत्ति, ऊपर अवर्गीकृत नीचे असतत आवृत्ति वितरणनी माहिती થઈ। હવે સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે કયું સૂત્ર વાપરવું જોઈએ તો એના સાથે સંલગ્ન બે અલગ અલગ દાખલાઓ જે છે, જેમાં વર્ગ લંબાઈ સમાન હોય, મહત્તમ આવૃત્તિ એક જ વાર હોય તો સૂત્ર કયું વપરાશે, અને એ સિવાય એક આસાદિત સૂત્ર છે, તો એના સંલગ્ન બે વિશિષ્ટ દાખલાઓ હવે આપણે જોવાના છીએ। તો મિત્રો હવે આપણે જોઈ લઈએ વિભાગ F નો સ્વાધ્યાય 3 નો છઠ્ઠો દાખલો, જેની અંદર આપણે હવે સતત આવૃત્તિ વિતરણના સંદર્ભના જે બે સૂત્રો છે એનો ઉપયોગ કરવાના છીએ। પહેલા તો આ પહેલું સૂત્ર આપણે ક્યારે વાપરી શકીએ છીએ, નોર્મલ કન્ડિશન્સની અંદર જ્યારે પણ તમને બધા જ વર્ગોની વર્ગ લંબાઈ સમાન આપેલી હોય ત્યારે આપણે પ્રથમ સૂત્ર વાપરીશું। C એટલે ભલે બહુલક વર્ગ લંબાઈ લખી, પરંતુ દરેકે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન હોવી જોઈએ, 60, 65, 70, 75, 80, 85, 90, આમાં 5 વર્ગ લંબાઈ આપેલી છે, એટલે C સમાન હોય તો જ પહેલું સૂત્ર વાપરવું। મુદ્દા નંબર 2, સૌથી પહેલા આપણે જેમ આગળ મધ્યસ્થ વર્ગ શોધતા હતા, ચતુર્થક વર્ગ, શતાંશકો, દશાંશકોના વર્ગ, એ જ રીતે આપણે પહેલું કામ કરવાનું છે મિત્રો, આની અંદર શોધવાના છીએ આપણો બહુલક વર્ગ। બહુલક વર્ગ માટે મેક્સિમમ ફ્રીક્વન્સી, મહત્તમ આવૃત્તિ એટલે કે FM, એ તમને જો બે જગ્યાએ 10 આપ્યા હોય તો પછી આપણે આ પહેલું સૂત્ર વાપરી શકતા નથી, કારણ બે બહુલક વર્ગ થઈ જશે। એટલે બીજો મુદ્દો, જ્યારે પણ મહત્તમ આવૃત્તિ એક કરતા વધારે જગ્યા હોય ત્યારે આ સૂત્ર નહીં વપરાય, અલ્ટિમેટલી એ સમયે આપણે આસાદિત સૂત્રનો ઉપયોગ કરીશું। સાદા અવર્ગીકૃત માહિતીમાં પણ જો કોઈ પણ અવલોકન પુનરાવર્તિત ન થાય, બધા એક એક વખત હોય
તો આપણે એમાં બહુલક શોધી શકતા નથી, તો પણ આસાદિત સૂત્રથી એ શોધી શકાશે, જેમાં આપણને m અને x બાર એટલે કે મધ્યસ્થ અને મધ્યક તો મળી જ શકશે. આ સૂત્ર જે છે આસાદિત સૂત્ર કાર્લ પિયર્સને આપ્યું છે, જે આપણે પહેલા ચેપ્ટરમાં વાત કરી છે, બરાબર. તો હવે આપણે દાખલા તરફ પ્રયાણ કરીએ. સૌથી પહેલું કામ આપણે શોધવાનું છે એ છે બહુલક વર્ગ શોધવાનું કામ કરીશું. બાકી પ્રક્રિયા આપણે આગળ કરી ચૂક્યા છીએ, એટલે કે મહત્તમ આવૃત્તિ fm જે આપણી સમક્ષ અહીંયા 10 છે ધરાવતો વર્ગ કહી શકાય. સિમ્પલ સીધો જ આપણને મળી જશે. તો એ વર્ગ જે થશે 70 થી 74. હવે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, નિવારક વર્ગ હોય તો l સીધો મળશે જ. અનિવારક વર્ગ એટલે ઉપર 69 છે, નીચે 70 છે, એટલે l માટે આપણે કીધું તો એ પ્રમાણે આગળ 69 + 70 ભાગ્યા 2 એટલે કે અધઃ સીમા બિંદુની વ્યાખ્યાનો ઉપયોગ કરીને આપણે શોધીએ છીએ. બીજી એક રીત છે જે બુકમાં ઉદાહરણમાં બધે આપી છે, તમે અનિવારક વર્ગને નિવારક વર્ગમાં ફેરવો, 0.5 માઇનસ કરો અધઃ સીમામાં તો પણ તમને l મળી શકશે. ઉધ્વ સીમામાં 0.5 એડ કરો તો ઉધ્વ સીમા બિંદુ મળશે. ટૂંકમાં વર્ગને પણ ફેરવી શકાય, પણ આપણે આ સીધી પ્રક્રિયાથી કામ કરી રહ્યા છીએ. હવે fm તો આપણને મળી ગયું છે 10. આપણે અહીંયા કીધું એ પ્રમાણે f1 નો મતલબ શું થશે મિત્રો? જે તે આપણો બહુલક વર્ગ છે એની અગાઉના વર્ગની આવૃત્તિ, એટલે કે f1 લખીશું, એટલે કે f1 બરાબર 7 અને એના પછીના વર્ગની આવૃત્તિને f2 કહીએ છીએ, એટલે કે f2 બરાબર 8. અને છેલ્લે વર્ગ લંબાઈ જે આપણે સૌથી પહેલું જોવાનું છે દાખલામાં, ખાસ ધ્યાન રાખજો, જ્યાં પણ બહુલક પૂછ્યું હોય ત્યાં પહેલી કિંમત તમારે એ જોવાની છે શું બધાની વર્ગ લંબાઈ સમાન છે, તો જ આપણે પહેલું સૂત્ર આપણું આ વાપરી શકીશું, નહીં તો પછી આસાદિત સૂત્રનો સહારો લેવો પડશે. બધી જ કિંમતો c બરાબર આપણી સમક્ષ 5 છે, માટે હવે આપણો બહુલક આપણે શોધી શકીશું. અને પરીક્ષામાં ધ્યાન રાખવું, બહુલકનું સૂત્ર જે છે એકવાર તમારા દાખલામાં દેખાવું જોઈએ, કાં તો પહેલા લખી શકાય અથવા છેલ્લે લખી શકાય, પણ લખવું જરૂરી છે, સીધો કિંમતો ન મૂકવી. l બરાબર 69.5, fm આપણી સમક્ષ 10 છે, f1 બરાબર 7, 2 into fm, f1 7, f2 8 ગુણ્યા c બરાબર 5, એટલે 69.5. આ 3 થશે, 10 દુ 20, 20 ઓછા 8 ને 7 15. આ કિંમત તમે સીધી લખવા ચાહો તો પણ લખી શકશો, એટલે 3 ભાગ્યા અહીંયા 20 ઓછા 5 એટલે 3 3 ઉડી જશે. 69.5 વત્તા 3 એટલે કે આપણો જે બહુલક છે એ આપણને મળશે 72.5. તો પ્રશ્ન જે છે મિત્રો એની અંદર એ લોકોએ આપણને એવું પૂછ્યું છે કે ઉત્પાદનની સંખ્યામાં બહુલકમાં કોઈ ફેરફાર થાય છે, બરાબર. એટલે જે કિંમતો જે આપણને છે એ લોકોએ આપેલી છે, એની અંદર ઉત્પાદકનો બહુલક એ લોકોએ 70 આપેલો છે રકમની અંદર, બરાબર, અને આપણને મળે છે 72.5. તો આપણે આની અંદર ચોખ્ખું કહી શકીએ, છેલ્લે અર્થઘટન આપવું પડશે કારણ એ લોકોએ ઉત્પાદનનો બહુલક 70 કીધેલો છે, બરાબર. જે આપેલો છે એના પ્રમાણમાં પ્રશ્ન પૂછ્યો છે, બરાબર. બહુલક 70 આપેલ છે, ખાસ આ ઉલ્લેખ આપણે કરવાનો, આપેલ છે. અને પ્રશ્નમાં પૂછ્યું છે તેના ઉત્પાદનની સંખ્યાના બહુલકમાં ફેરફાર થયો છે, માટે આપણે લખવાનું હા ઉત્પાદનના બહુલકમાં, કારણ આપણને 72 મળ્યો છે, વધારો થયો છે, બરાબર. વધારો થયો છે કે ઘટાડો થયો છે, ફેરફારમાં બંનેમાંથી કોઈ પણ હોઈ શકે, તો આપણે આ તારણ આમાં આપવાનું રહેશે, બરાબર. માત્ર બહુલક શોધવાનો હોય તો આટલે સુધીની જ કામગીરી કરવાની છે મિત્રો. તો આ પહેલું સૂત્ર ક્યારે વાપરવાનું ખાસ ધ્યાન રાખજો, અથવા પહેલું સૂત્ર ન વાપરીએ અથવા આસાદિત સૂત્ર ક્યારે વાપરવાનું, તો પોઈન્ટ નંબર 1, જ્યારે કોઈ પણ અવર્ગીકૃત માહિતી માટે અવલોકનનું પુનરાવર્તન જ ન થતું હોય, બધા અવલોકન એક એક વખત હોય. બીજું, મહત્તમ આવૃત્તિ એટલે કે fm જો 2 વખત હોય અસતતમાં પણ, આગળના દાખલામાં જોયું હતું આપણે 3.5 ના, બરાબર. અથવા ત્રીજું અહીંયા પણ fm છે આપણી સમક્ષ 1 કરતા વધારે વખત હોય. અને ચોથો અગત્યનો મુદ્દો, જો આપણી વર્ગ લંબાઈ c, બધા વર્ગોની વર્ગ લંબાઈ જુદી જુદી હોય અથવા માહિતી મિક્સ આપી હોય, આગળના ભાગમાં જો માહિતી તમને અસતત પ્રકારની હોય, જેમ કે અહીંયા 60 62 એવું આપ્યું હોય, નીચે વર્ગ આપેલા હોય, મિશ્ર પ્રકારની માહિતી હોય, ત્યારે પણ આપણે વાપરવાના છીએ આસાદિત સૂત્ર, એટલે કે એમાં x બાર અને m શોધીને આગળની ગણતરી કરીશું. તો મિત્રો હવે એક દાખલો આ પ્રકારનો જોઈ લઈએ આસાદિત સૂત્રનો, એટલે બહુલકની ગણતરી કઈ રીતે કરવાની એ જોઈ લઈશું. પછી નેક્સ્ટ સેશન આખું આપણે જોવાના છીએ. આલેખની એક રીત આપી છે જે બહુ ઓછી પૂછાય છે પરીક્ષામાં,
પણ એ પણ આપણે જોવાના છીએ. તો જોઈ લઈએ આપણે દાખલો આસાદિત સૂત્રથી. તો મિત્રો હવે આપણે જોઈ લઈએ સ્વાધ્યાય 3.5 નો ત્રીજો દાખલો, જે આપણને પેજ નંબર આપેલું છે 109, એના ઉપર આપેલો છે. હવે મિત્રો પ્રશ્નની અંદર એ લોકો એવું કીધું છે કે બહુલક શોધવા માટે કયું સૂત્ર યોગ્ય થશે. તો મિત્રો અહીંયા યોગ્યતા માટે આપણે કહેવું પડશે કે અહીં તમે જોઈ શકો છો FM મહત્તમ આવૃત્તિ તો તમે એક જ વાર જોઈ શકો છો 19, પરંતુ વર્ગ લંબાઈ 50 થી 60, પછી 60 થી 65, પછી 65 થી 70, 70 થી 85, 85 થી 100 અસમાન વર્ગ લંબાઈ છે. બરાબર, અહીં અસમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ છે. પ્રશ્નમાં પૂછ્યું છે એટલે આ જવાબ તમારે લખવો પડે. તેથી બહુલકનું આસાદિત સૂત્ર વાપરીશું. જે આપણને ખબર જ છે, બહુલક એટલે MO 3m - 2x બાર. એટલે આપણે શોધવો પડશે સૌથી પહેલા મધ્યક. બરાબર, મધ્યક એટલે કે x બાર. હવે આની અંદર આપણે સૌથી પહેલા તો જનરલી સતત આવૃત્તિ વિતરણ હોય, આંકડા જ બહુ નાના હોય, જેમ કે બે આંકડામાં છે અહીંયા વર્ગ, તો સિગ્મા fx/n સૂત્ર જ વાપરવાના છીએ. n એટલે કુલ આવૃત્તિ, આવૃત્તિનો સરવાળો, એટલે કે 6, 10, 19, 9 અને 4, એટલે કે 48 છે. n બરાબર તો 48 છે જ, એ રેડી થઈ ગયું. બરાબર, તો હવે જે શોધવાનું છે એ છે આપણે fx માટે x શોધવો પડશે. આપણને ખબર જ છે મધ્ય કિંમત લઈએ છીએ fx માટે. બરાબર, એના માટે પહેલા x શોધીશું, પછી આપણને fx મળશે અને આપણે મધ્યસ્થ શોધવાનો છે, એટલે એના માટે આપણે સંચય આવૃત્તિ પણ શોધવી પડશે. એટલે આ દાખલો જે છે એ મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય તમે જોઈ શકો એનું મિશ્રણ છે. આસાદિત સૂત્ર કેમ વાપરીએ છીએ ખાસ ધ્યાન રાખજો, કારણ આપણને વર્ગ લંબાઈ જે છે એ લોકોએ કેવી આપી છે, અસમાન, એટલા માટે. બરાબર, x એટલે 50 + 60 ભાગ્યા 2 એટલે 55 થશે. 60 + 65 ભાગ્યા 2 એટલે કે 62.5. ખાસ આમાં ગણતરી કરજો, સમાન વર્ગ લંબાઈ હોત તો વાંધો નતો. 67.5 બધામાં સીધા ઉમેરીને થશે નહીં કામ. 70 + 85 ભાગ્યા 2 એટલે કે 77.5, અને 85 + 100 ભાગ્યા 2 એટલે કે 92.5. સમાન વર્ગ લંબાઈ હોય તો આપણે 10, 10, 5, 5 એવું ઉમેરી લઈએ છીએ વર્ગ લંબાઈ, પણ અહીંયા થોડું કામ અલગ થશે. હવે આપણે ગુણાકાર કરી લઈએ મધ્યક માટે, એટલે કે પહેલો ભાગ થશે 330, બીજું તો નેચરલી 625 થઈ જશે. 67.5 ગુણ્યા 19 જે 1282.5, ત્યાર પછી 697.5 અને છેલ્લું થશે 370. તો સરવાળો કરી લઈએ આપણે, તો ટોટલ આપણને મળે છે 3305. તો સિગ્મા fx આપણી સામે રેડી થઈ ગયો. 3305 ભાગ્યા 48 કરીએ તો આપણને મળે છે 68.8541, એટલે 85 લખીશું. એકમ ખાસ લખવાનો રહેશે, જે આપણા વર્ગનો એકમ હોય એ જ આપણો એકમ થઈ જશે. એટલે મધ્યક મળી ગયો છે મિત્રો. હવે જે છે આપણે જોવાનું છે મધ્યસ્થની કિંમત, કારણ x બાર તો રેડી જ છે આપણી સમક્ષ. મધ્યકની કિંમત જોઈશે શું? હવે આપણે m જોઈશે. m એટલે કે મધ્યસ્થ. મધ્યસ્થમાં બધા વર્ગની લંબાઈની વર્ગ લંબાઈની જરૂર નથી હોતી, મધ્યસ્થ વર્ગ જ જોઈએ છે. એટલે હવે આપણે મધ્યસ્થનું સૂત્ર જે છે એ મૂકી દઈએ, જે આગળ આપણે જોઈ ચૂક્યા છીએ. m l + n/2 - cf/f ગુણ્યા c. એટલે પહેલા શોધવો પડશે મધ્યસ્થ વર્ગ, એટલે એમાં આપણને ખબર છે n/2 માં અવલોકનનો વર્ગ. જે આપણે અવલોકન કરીએ છીએ એ કયા વર્ગમાં? તો શેની અંદર? તો CF માં જોઈશું, સંચય આવૃત્તિ. n એટલે કે 28, 28 ભાગ્યા 2 એટલે કે 24માં અવલોકનનો વર્ગ. હવે એના માટે આપણે નેચરલી છેલ્લું ખાનું રેડી કરવાનું બાકી છે, એટલે કે આપણે વર્ગ લંબાઈમાં ખાસ ધ્યાન રાખજો. CF એટલે પહેલામાં તો એનું એ જ રહે, બીજામાં 6 + 10 16, 16 + 19 એટલે કે 35 + 9 એટલે કે 44, અને 44 + 4 એટલે 48. આ ટેલી કરી લેવાનું CF શોધીએ ત્યારે.
હવે આપણે 24 જોઈએ છે, હવે 16 સુધી 24 અવલોકન જે છે એ 35 સુધીમાં આવી જશે, એટલે કે આપણો વર્ગ જે છે એ 65 થી 70 થશે. હવે અહીંયા ખાસ જોવાનું કે આપણી અગાઉના વર્ગની ઉપલી સીમા અને આપણા વર્ગની નીચલી સીમા સમાન છે, તેથી નિવારક વર્ગ છે એટલે L માં ચિંતા નહીં. 65 ગણવું હોય તો તમે એવું ગણી તો ના જ શકો કે 65 + 65 ભાગ્યા 2, એના કરતાં સીધું જ લખી શકીશું. અને CF આપણને ખબર છે જે તે વર્ગની ઉપરની CF ની કિંમત, F આપણને ખબર છે જે તે વર્ગની આવૃત્તિ એટલે કે 19, અને C મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. આપણા મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ 65 થી 70 થશે. હવે નિવારક વર્ગ હોય તો સીધું 70 - 65 કરી લેવાનું, એટલે કે 5 મળશે. અનિવારક હોય તો ગણવા પડે તમારે એની અંદર, એટલે C બરાબર અહીંયા 5 મળશે. એટલે M આપણી સમક્ષ હવે રેડી થવા જઈ રહ્યો છે 65. n/2 ની કિંમત જો લખવી હોય, જે આપણે આગળ જોયેલી જ છે, તો 24 લખી શકાય. 24 - 16 ભાગ્યા 19 ગુણ્યા 5. 24 - 16, 16 ને 8 24, એટલે કે 65 વત્તા, હવે આનો ગુણાકાર કરી લઈએ અને ભાગાકાર કરી લઈએ, એટલે એ આપણને મળશે 2.105 છે, એટલે 2.11 લઈ લઈશું આશરે. એટલે કે જવાબ છે આપણી સમક્ષ રેડી થઈ ગયો 67.11 વર્ષ. તો મિત્રો બે જવાબ રેડી થઈ ગયા છે આપણા. હવે આપણે શોધવાનો છે બહુલક. બહુલકની અંદર આપણે આસાદિત સૂત્ર જે હમણાં કહ્યું એ પ્રમાણે જ 3m - 2x બાર વાપરવાના છીએ. છેલ્લો એનો એકમ પણ ધ્યાન રાખવાનો, એ પણ વર્ષમાં જ લખીએ છીએ. વર્ગની જે કિંમત હોય એના સંદર્ભમાં તમારો એકમ હશે. તો 3 ગુણ્યા 67.11 એટલે કે 201.33. તો આસાદિત સૂત્ર આપણે આ રીતે વાપરી શકીએ છીએ મિત્રો, જે તમે જોઈ શકો છો 137.7. તો આપણને જે આપણો બહુલક છે એ મળે છે 63.63 વર્ષ. તો મિત્રો આપણા બહુલકની કિંમત આપણને મળી ચૂકી છે. આ સિવાય પણ મિત્રો જો વર્ગ જે છે ઉપરના ભાગમાં મેં કીધું એ પ્રમાણે જો કિંમતમાં માત્ર અવલોકન એટલે કે અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણનું મિશ્રણ આપેલું હોય, મિશ્ર કિંમતો આપેલી હોય, તો કઈ રીતે દાખલો ગણી શકાય, તો એક નાનકડો દાખલો આપણે એનો પણ જોઈ લઈએ. તો હવે જોઈ લઈએ વિભાગ F નો ત્રીજો દાખલો, જેની અંદર મિત્રો આપણને પ્રશ્નમાં આપેલું, એ લોકોએ આપેલું છે કંપનીના જુદા જુદા દિવસે વેચાયેલ મોટરની સંખ્યાનું વિતરણ આપેલું છે, અને વેચાયેલ મોટરોની સંખ્યાનો બહુલક યોગ્ય સૂત્રની મદદથી મેળવો. અહીં આપેલી માહિતી મિશ્ર હોવાથી, બરાબર, મિશ્ર વિતરણ આપેલું છે. બહુલકના આસાદિત સૂત્રનો ઉપયોગ કરતા એટલે કે આપણે આ સૂત્ર વાપરીશું. ફરી આગળ ગણ્યું એ જ રીતનું, પણ આમાં નવું શું છે, તો આમાં આપણને જે માહિતી આપી છે મિત્રો એ જે છે મિશ્ર માહિતી કહી શકાય. મિશ્ર એટલે ઉપર જે છે એ સતત આવૃત્તિ વિતરણ જેવું છે, નીચે અસતત છે. તો ત્યારે આપણે આ આસાદિત સૂત્રનો ઉપયોગ કરી શકીશું. સૌથી પહેલા તો આપણે મધ્યક શોધવાનો છે, બરાબર, કારણ પહેલા x બાર શોધવો જ પડશે. મધ્યક મળી જાય પછી આપણે આગળ વાત કરીશું. x બાર એટલે કે એ જ રીતે સિગ્મા fx/n. અવલોકનો કંઈ બહુ મોટા નથી. આવૃત્તિનો પહેલા સરવાળો કરવો પડશે. સૌથી પહેલા આવૃત્તિનો સરવાળો કરી લઈએ, જે આપણને મળે છે n બરાબર 55, બરાબર, એટલે n તો રેડી થઈ ગયો છે. ત્યારબાદ મધ્ય કિંમત. હવે મિત્રો આમાં ધ્યાન રાખીશું ખાસ, આપણે ભલે લખીએ છીએ મધ્ય કિંમત, નીચેના ત્રણમાં પાછું 24/2, 26/2, 28/2 નથી કરવાનું, કારણ કે ઓલરેડી અસતત વાળા સ્વરૂપમાં જ છે. ખાલી પહેલા ત્રણમાં કરીશું 0 + 10/2, 15 + 10 એટલે કે 25, 25/2 12.5, અને 15 + 20 એટલે કે 17.5, બરાબર. તો આ કિંમત મળી ગઈ. પછી ગુણાકાર એ જ રીતે સરળ જ છે, અને આપણને એ પણ ખબર જ છે કે આપણે શોધીશું સંચયી આવૃત્તિ, બરાબર. તો 8 × 5 = 40. બાકીના ગુણાકાર માટે કેલ્ક્યુલેટરની જરૂરિયાત પડશે જ. 175, 16 × 17.5 એટલે કે 280,
24 ગુણ્યા બાકીમાં તો 11 264 26 ગુણ્યા 4 104 28 દુ 56 એટલે 56 બાકી બધી કિંમતોને આપણે સરવાળો કરી લઈએ એટલે આપણને જે ટોટલ મળે છે એ મળે છે 919 એટલે 919 ભાગ્યા 55 કરી લઈએ મિત્રો એટલે એ આપણને મળે છે 16.71 બરાબર તો 16.79 છે એટલે આશરે આપણે એને 16.71 માં કન્વર્ટ કરીએ છીએ મિત્રો બરાબર અને એ જે છે મોટરોની સંખ્યા છે તમારે પાછળ લખવું હોય તો એકમ અથવા મોટર લખી શકાશે ત્યાર પછી સીએફ શોધી લઈએ આપણે સંચય આવૃત્તિ એટલે 8 8 + 14 એટલે કે 22 ત્યારબાદ 38 49 53 અને 55 ટેલી બી થઈ જવું જોઈએ ટોટલ ખાસ ત્યારબાદ જે પ્રમાણે આપણે આગળ મધ્યસ્થ શોધ્યો એ જ રીતે હમણાં દાખલામાં કર્યું એ જ કામ હવે સૌથી પહેલા તો મિત્રો હવે જ્યારે આવી મિક્સ માહિતી હોય ત્યારે આપણને ક્યારેક એવું થશે કે સીધો જ એમ મળી શકે હવે એના માટે કરવાનું શું તો n/2 શોધી લેવાનું પહેલા એટલે કે જો n આપણી પાસે 55 છે 55 ભાગ્યા 2 શોધી લેવાનું 27.5 કયા CF માં આવે છે બરાબર એટલે કે અહીંયા 38 માં તો આપણને મધ્યસ્થ વર્ગ મળશે કદાચ 38 થી ઓછી કોઈ કિંમત આવતી હોય 42 45 તો 45 ની સામે એટલે 49 માં સમાવિષ્ટ થશે તો એની સામે સીધું 24 આપણને મળે તો એ વખતે n+1/2 વાળું સૂત્ર વાપરવાનું થાય જનરલી એવા દાખલા આપતા નથી આપણી બુકમાં એટલે વાંધો નથી પણ તેમ છતાં આપણે મધ્યસ્થ માટે આ થોડીક સાવચેતી રાખવાની રહેશે ફિલહાલ આપણે આ સૂત્ર વાપરી રહ્યા છીએ કામ બી એ જ પ્રકારે કરવાનું છે મધ્યસ્થ વર્ગ એટલે n/2 માં અવલોકનનો વર્ગ જોવાનું છે આપણે CF એટલે કે સંચય આવૃત્તિમાં એટલે કે n એટલે 55 ભાગ્યા 2 એટલે કે 27.5 માં અવલોકનનો વર્ગ CF ની અંદર જુઓ તો આપણને મેં હમણાં વાત કરી એ પ્રમાણે 15 થી 20 મળી જશે આપણો વર્ગ L માટે ફરી અહીંયા બંનેની સીમા સરખી જ છે ઉર્ધ્વ સીમા અધઃ સીમા એટલે L મળી જશે ત્યારબાદ CF એટલે ઉપલા વર્ગની CF F એટલે આપણા વર્ગની જે છે લંબાઈ વર્ગની વર્ગ લંબાઈ આપણી સમક્ષ 5 છે તો એ જ પ્રકારે m ની ગણતરી આપણે ઘણા દાખલાઓમાં કરી છે એટલે હવે તમને ખ્યાલ આવી જ જશે અને n/2 27.5 છે એટલે કે 27.5 માઇનસ 22 ભાગ્યા 16 ગુણ્યા 5 એટલે કે 15 વત્તા 5.5 ભાગ્યા 16 ગુણ્યા 5 એટલે 5.5 ભાગ્યા 16 ગુણ્યા 5 એટલે 15 વત્તા 1.718 છે એટલે 1.72 લખીશું આપણે એટલે એમ આપણને મળી જશે 16.72 બરાબર અને લખવું હોય તેમાં એકમ લખાય મોટર હવે આપણે જે બહુલક શોધવાનો છે મિત્રો એટલે બહુલક રેડી થઈ જશે 3m - 2x બાર એટલે 3 જોડે 16.72 અને x બાર માં આપણે 16.71 માર્જિનલ થોડો ફરક જ છે બંનેનો એટલે કે 16.72 ગુણ્યા 3 એટલે કે 50.16 અને 16.71 ગુણ્યા 2 એટલે કે 33.42 બાદ બાકી કરી લઈએ તો આપણને આનો જવાબ મળે છે 16.74 એટલે આશરે કહીએ તો આમાં પણ 16 ની લાઈનમાં જ છે પૂર્ણાંક ગણીએ તો 17 કહેવાશે આમાં પણ 17 આમાં પણ 17 અને અહીંયા પણ 17 તો મિત્રો આ જે છે એ આપણે બહુલકના વિશિષ્ટ દાખલાઓ જોઈ લીધા હવે આપણે જ્યારે આગળના સેશનમાં છેલ્લું સેશન હશે આપણું જેની અંદર આપણે આકૃતિ જે છે આલેખની મદદથી કઈ રીતે કામગીરી કરી શકાય એના બે દાખલા જોવાના છે પૂછાય છે ઓછા પણ બહુલક આલેખની મદદથી શોધી શકાય છે તે વિભાગ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું મિત્રો વ્યવસ્થિત રીતે આ દાખલાઓ જોયા પછી આના જેવા ઉદાહરણો છે સ્વાધ્યાયના દાખલાઓ છે વર્ગખંડમાં તો આપણે કરાવીએ જ છીએ તો વ્યવસ્થિત તૈયારી કરો બહુ જ સરસ ચેપ્ટર છે આરામથી પતી જશે છેલ્લું સેશન આપણે જોઈશું નેક્સ્ટમાં તો આજે આટલે રાખવાના છીએ જય માતાજી થેન્ક યુ Please like, subscribe, share and press bell icon for notification. Thank you.